બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટમાં શું આવતું દેખાઈ રહ્યું છે સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને આજે ક્યાં ફોકસ અને રિપોર્ટ્સ દેખાઈ રહ્યા છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની. ચાંદની, પરિણામની સિઝન ચાલે છે એટલે ડેફિનેટલી પરિણામ પર જ બ્રોકરેજ રિપોર્ટ્સ આપણી સમક્ષ આવી રહ્યા છે. ખાસ કરીને ઇન્ડિગો પર પહેલાં શરૂઆત કરીએ. ઇન્ડિગો પર HSBCએ ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને વધારીને 3,770 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3 FY24માં નફો જે છે અનુમાનથી સારો રહ્યો છે. સાથે જ Q4માં ક્ષમતા ગ્રોથ 12% વધવાની અપેક્ષા છે YOY ધોરણે. ત્યાં જ FY24-25 માટે નફો 7,000 કરોડ રહેવાની પણ તેઓ મેનેજમેન્ટ અપેક્ષા રાખી રહ્યું છે. ત્યારબાદ એસ્કોટ્સ કુબોટા પર HSBCનો મત જાણીશું. અહીંયા રેટિંગ તેમને રિડ્યુસ કર્યા છે. લક્ષ્યાંક તેમને 2400 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે FY24 માટે ટ્રેક્ટર ગ્રોથ ગાઇડન્સ જે છે તે -6 થી 7%ના અનુમાન મેનેજમેન્ટે રાખ્યા છે. અને એટલું જ નહીં કે ચૂંટણીને કારણે Q1 FY25માં પણ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ્સ છે તેનો ગ્રોથ પણ ધીમો પડતો જોવા મળશે. તેનું ઇમ્પેક્ટ આવનારા પરિણામ પર પણ જોવા મળી શકે છે. સાથે પરંતુ તેમનું એ કહેવું છે કે રેલવે ઓર્ડર્સ બુક છે તે તેમના મજબૂત અને યથાવત જોવા મળી રહ્યા છે. ઝાયડસ પર બેંક ઓફ અમેરિકાનો મત જાણીશું. અહીંયા તેમને ન્યુટ્રલ રેટિંગ રાખ્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને વધારીને 840 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3માં ભારત અને ઇમર્જિંગ માર્કેટના પરિણામ જે છે તે ખૂબ જ સરપ્રાઇઝજનક હતા અને ખૂબ જ પોઝિટિવ જોવા મળ્યા છે. ત્યારબાદ PB ફિનટેક પર જેફરીસનો મત જાણીશું. અહીંયા તેમને ખરીદીની સાથે તેમને કવરેજ શરૂ કર્યું છે. લક્ષ્યાંક તેમને 1150 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે ડિજિટલ બ્રોકર્સ વધવાને કારણે કરીને ઇન્સ્યોરન્સ પેટિશન્સ છે તેમાં પણ ગ્રોથ જોવા મળ્યો છે. સાથે ઓનલાઈન ચેનલ્સ તરફ કસ્ટમર્સ આગળ વધી રહ્યા છે જેને કારણે કરીને ડિજિટલ ગ્રોથને એક ડિજિટલ પ્લેટફોર્મને ગ્રોથ મળતો જોવા મળી રહ્યો છે અને જેને કારણે કરીને ડિજિટલ બ્રોકર્સને પણ ફાયદો થતો જોવા મળ્યો છે. સાથે FY24-27 માટે CAGR 30% પર રહેવાના પણ તેઓ અંદાજ આપી રહ્યા છે. એલ્કેમ લેબ્સ પર નોમુરાનો મત જાણશો. અહીંયા તેમની ન્યુટ્રલ રેટિંગ રાખ્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને વધારીને 5605 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે Q3માં રો સેલ્સમાં વધારો આવ્યો છે પરંતુ ખર્ચમાં ઘટાડો આવ્યો છે અને ગ્રોસ અને એબિટા માર્જિનમાં અનુમાનથી તે મજબૂત જોવા મળ્યા છે. એલ્કેમ લેબ પર જેફરીસનો મત જાણશો. અહીંયા તેમને અંડર પરફોર્મ રેટિંગ આપ્યા છે પરંતુ લક્ષ્યાંક વધાર્યા છે. તેમને લક્ષ્યાંક 4470 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3ના પરિણામ અનુમાન મુજબ રહ્યા છે પરંતુ R&Dના ખર્ચ તે નીચો આવતો જોવા મળે છે પરંતુ વાર્ષિક માર્જિનમાં 100 બેસિસ પોઈન્ટનો વધારો પણ જોવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ હોનાસા પર JP મોર્ગનનો મત જાણશો. અહીંયા તેમને રેટિંગ ડાઉનગ્રેડ કરીને તેમને અંડરવેટ કર્યા છે. લક્ષ્યાંક તેમને 390 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે FY25-26 માટે EPC જે છે 4 થી 6%ની વચ્ચે રહેવાના અંદાજ આપી રહ્યા છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ તો લ્યુપિન પર CLSAનો મત જાણશો. અહીંયા તેમને સેલ રેટિંગ આપ્યા છે અને પરંતુ લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને વધારીને 1420 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. એટલે દરેકે દરેક બ્રોકરેજ રિપોર્ટ છે જેના પર આજે આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી, તો આ બધા પર ખાસ